મિત્રો, ચોમાસાને લઈને અત્યારે હાલ મહત્વના અપડેટ, એમાં બી નક્ષત્રો મુજબના અપડેટ આપી દઈએ, જેમાં આદ્રા નક્ષત્ર જે ચોમાસાનો પ્રવેશ દ્વાર ગણાય છે. આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેની તારીખ છે 22/6/2026 જેઠ વદ ને આઠમના દિવસે. ટાઈમિંગ હશે બપોરે 12:27 જેમાં આદ્રા નક્ષત્ર ચોમાસાનું જે ખાસ છે તે પ્રવેશ દ્વાર ગણાય છે. ચોમાસાનું પ્રવેશ દ્વાર, અને જે તેનું વાહન છે તે છે ગધેડો, તેનું વાહન છે. હવે આ નક્ષત્ર દરમિયાન વરસાદની શરૂઆત થાય છે. વરસાદની શરૂઆત થયા પછી હવે જે વરસાદની શરૂઆત અત્યારે હાલ આમ તો ગુજરાતમાં ચોમાસું આવી ગયું હોય એટલે આદ્રા નક્ષત્ર આમ તો વહેલું હોય છે, પણ આ વખતે ચોમાસું લેટ છે. ને આદ્રા નક્ષત્ર લેટના કારણે ચોમાસું લેટ છે. અત્યારે હાલ મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસું અટકેલું છે, જે લગભગ 23 થી 25 તારીખની આસપાસ ગુજરાત રાજ્યમાં ચોમાસું પ્રવેશે તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે. એ પહેલાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થઈ રહ્યા છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ તો ચોમાસું કહીએ, આમ તો કોઈ ફેર નથી પડતો. ચોમાસાનો જ એક પ્રકારનો ભાગ ગણાય, પણ જ્યાં સુધી હવામાનની ક્ષેત્ર તરફથી IMD તરફથી કોઈ મોટી આગાહી ન આવે કે ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી ગયું છે, ત્યાં સુધી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જ ગણતા હોઈએ છીએ. આપણી જોડે એ અધિકાર, એ સત્તા નથી કે આપણે આગાહી આપી દઈએ. આપણી જોડે એ આગાહી કે સત્તા નથી કે આપણે આગાહી આપી દઈએ કે ચોમાસું છે તે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી ગયું છે. તેવી હાલ પૂરતી આપણી જોડે સત્તા નથી, ને આપણી જોડે સત્તા નથી એટલે આપણે એવી આગાહી આપી શકતા નથી. આપણે ફક્ત ને ફક્ત વરસાદની સિસ્ટમો જોઈને આગાહી કરતા હોઈએ છીએ, અને નક્ષત્રો પરથી આગાહી કરતા આવીએ છીએ, જેનાથી આગળના દિવસોમાં વરસાદ કેવો રહેશે તે જાણતા ખેડૂતોને આગળ મદદરૂપ થઈ શકીએ. અને હવે આ વાવણી લાયક વરસાદો પણ અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ થઈ રહ્યા છે, અને ખેડૂતોને ઘણી જગ્યાએ વાવણી માટે આ વરસાદો છે તે સહાયરૂપ પણ જોવા મળ્યા છે. 23 થી 25 તારીખની જે ચોમાસાની વાત કરી લીધી તે મુજબ જ વરસાદ પડવાના છે. મિત્રો, બાકી વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.